લાય તો ઇન્સ્ટાગ્રામ ખોલીને જોઈ લો, કોઈ મેસેજ આવ્યો કે કંઈ કોઈ આવ્યું કે કોઈ ફોટા મૂક્યા જોઈ લો. જાય તો હક ના થાય કા. ઓલ જેમ જીનકા છોકરાને સડીમાં કંઈક સરકી રહ્યો તેમ કેમ ઘડી ઘડી ચેક કરીએ કાંઈ આવ્યું એમ જેમ. લે આ ઝટકીએ ફોટા મૂકા લાગે. ઓ ફરવા ગયા લાગે. ડ્રેસ તો જો હા ટૂંકો સપો સાહેબ થાય છે તોય પહેરો. સમજે જ નહીં કા અમુક તો. લે આને ઘેર દીકરીનો જન્મ થયો. હા સારું લ્યો. આ ભાવના બેને શું મૂક્યું છે? અમારે ત્યાં ડ્રેસ મટીરિયલ કાપડ ચણિયા ચોરી બધું મળશે. ઠેક એક દી જાવું જો હે ચક્કર મારવા. કોનો ફોન આવે? હાલો હા હું સોનલ બોલું, પણ તમે કોણ બોલો? નંબર સેવ નથી તે વર્તી નહીં. ઓય ઠેક હા ઓલા કેવા દેવુબેન ને મધુબેન આંગણવાડી વાળા. હાચી વાત. હા વર્તી ગયું. હા એમાં શરીરના ટેણિયા મેણિયા મૂકવા આવતા હોય વળી તમને જોયા હોય. ઠેક એની પાસે ઓલા તમે ભેગા વસ્તી ગણતરી વાળા બેન બોલો હોય. હા બોલો ને શું કામ છે? હા હું ટ્યુશન કરાવું ને. એટલે મારું કામ હતું. ઠેક હોય તમે બહાર જાવ છો. તે વસ્તી ગણતરીમાં કામ છે એમ. હા તે કાંઈ વાંધો નહીં, મને દેજો ને સોપડો ને પેન તમારો રજીસ્ટર જે હોય. હા કરી આવશું હું અમારા શેરીના જલપાબેન વસ્તી ગણતરી. એમાં શું હોય? હા પૂછવાનું બધાયનું હું. ઠેક માંડીટ કેટલા સવો આધાર કાર્ડ ને ઠેક હું વ્યવસાય ને. હા બરાબર કોઈ માંદું હાજુ નથી ને એમ ને. હા ભલે હા તે સોપડો પુગાર દેહો કઈ ઓય. આ જલપાબેન ઈ બાજુ જ છે તો ઠેક આ દઈ દો ને. અરે હા ભલે હા ત્યારથી વર્ગી જાઉં. હા વાંધો નહીં હાલો તમે. હા એ તો બરાબર હું ટીચર છું એટલે તમે મને કીધું બરાબર. હા ભલે ના રે ના એમાં હું ખોટી કર્યા. એ તો કામ છે કર નાખશે એમાં શું હોય. કાંઈ ખોટી નવરી ના જ છીએ અમે. હા ભલે લઈ જલપાબેનને મેસેજ કરી દઉં કે રજીસ્ટરનો સોપડો આમણી કોઈ આવો ને તો એ મને બરકજો. આપણે બે થઈને વસ્તી ગણતરી કરી આવશું બરાબર. મેસેજ કરજો તાર લગે હું જરીક લંબાવું. એ ચકી આવે દે ને મજા આવે છે નહીં ચીંડો? હા અમારી પાસે પડ્યું હતું આ ફેંકવાનું ઓલું લમકલું. એ ચીંડો શિવ દેખાતો નથી. એ ને એ મામાને ગલેથી કાલે આવે છે. કાલ તો આપણે વેકેશન ખુલી જાય છે કા. હા યાર કેવા હા મજા આવતી હતી ઘરે વેકેશનની કા. લખલવાની લંબવાની. કાલથી પાછું દત્તલિયું લઈને જાઉં જો. સાચી વાત છે ચીંટુ પણ ભણવું તો જોઈશે ને. મારે તો અમે મોટી થઈને બ્યુટી પાર્લર જ ખોલવું છે. મને બહુ ગમે. તો હું ભણવા આવ્યું અટાણથી ને જ બોલું દાઢી ને વાળનું કાપવા માંડ ને ફેશિયલ ને એવું કરવા માંડ. અમારે લેડીઝમાં દાઢી ના આવે ચીંટુ. તું તો શું સા તારા મમ્મી આવે ચીંટુ. એ મમ્મી આ ચોપલી કોની? આ રજીસ્ટર્ડ છે વસ્તી ગણતરીનું. કેમ વસ્તી ગણતરી? એટલે એમ કે અત્યારે છે ને વસ્તી ગણતરી કરવા વાળા ઘરે આવતા હોય. ખબર હોય તો તમારી ઘરે કેટલા રહે છે, કેટલાનો જન્મ થયો છે, કેટલા એક્સપાયર ઓફ થઈ ગયા છે, પછી કોણ શું કરે છે વ્યવસાય, એવું બધું લખવા આવે. સરકારને આમ માહિતી પહોંચાડે કે કેટલા છે ઘરે હાજર છે જીવે છે એમ વસ્તી સંખ્યાનો આંકડો લેવા માટે. એ આંટી અમે આવીએ કે ના આવીએ એમાં? હા તે આવો ને વસ્તી ગણતરીમાં બધા લોકો આવે. હા ચકલીની તો વાત જ આવી હોય. તું કઈ હું ચકલી હો સાચું ઓલી પક્ષીવાળી તો ના આવ્યામાં. એ આંટી તો તમારી પાસે કેમ આ બુક છે? ઈ તો કોઈ ટીચર કે કોઈ સરકારી નોકરી વાળા હોય ઈ જ કરે ને. હા ઈ જ કરે પણ ઈ બેન ને છે ને એક દિવસ બહાર જવાનું છે તો એ છે ને સોનલ બેન ટીચર નું જ કામ કરે છે એટલે એને ફોન કર્યો. તો હું ત્યાંથી નીકળી તો મારે દ્વારા બુક મોકલેલી ને હું સોનલ બેન આજે વસ્તી ગણતરી કરવા જવાના છે. સારું હાલો મારે કામ છે અને તમે બે વાંચવા માંડો. કાલથી તો નિશાળ ખુલે છે. એટલે તું ઘરમાં કરે ને નવું દફતર છે ને તારું લીધું એમાં બધું કંપાસ બોક્સ ને બુક ને બધું મૂકી દે. ચાલ એ મમ્મી પેલે દી કઈ ભણાવી નહીં સાહેબ જ અડધા આવ્યા હોય પેલે દી માં ભણાવે હું અને અડધા છોકરા મામાને ગળેથી ગયા આવ્યા ના હોય. પેલે દી તમે બધે શું કરીએ ખબર? ધમા ચોકલેટ બોલાવીએ બધાને લૂમ ને એવું બધું સાફ થતું હોય એટલે અમને ગાર્ડનમાં લમવા દઈએ પછી બધાને ચોપલા આપે ને એવું જ કરતા હોય. કઈ પેલે દી કઈ ના હોય ભણવાનું. હા ભલે ને પણ તું તો બેગ ભરી લે. મારે પછી વસ્તી ગણતરીમાં જવું છે. સોનલબેનને બોલાવી આવું. તું જા ઘરે જ્યુસ પડ્યું છે પી લે. એ હા એ ચકી તાલે બેગ ભરાઈ ગયું? એ ચીંટુ મારે બાકી છે હું એ ભરી લઉં. એ સોનલબેન રેડી થઈ ગયા? સંજયને કહું હું વસ્તી ગણતરીમાં જાઉં છું. સંજય કે ઓહો તું તો મોટી મેડમ થઈ ગઈ. એ સોનલબેન આપણે જમણી બાજુ જવું કે ડાબી બાજુ જવું? હું તો કહું ડાબી. ના ડાબી બાજુ ને જવા બાજુ ઓલા બાથોકડીના જ ઘર છે. હા મજા જ નહીં આવે. તોડી લઈએ એવા છે પોરબારા. હાલો ને જમણી બાજુ વાળા ઘર લઈ લઈએ છે. હે હા હાલો એમ કરીએ બીજું. સોનલબેન આગળ તો બધાને એક એકને રોકીને પૂછે છે કઈક થયું લાગે. આપણે કઈ નાખીએ આપણે વસ્તી ગણતરી વાળા છીએ એટલે હા હાલો આપણે પીરો પાસ છે. જલપા ભાભી સીડીએ સડીને થાકી રહ્યા ને મકાન તો ઓછું છે. એ ઘરમાં કૂતરું. સોનલબેન છે આગળ તો મને બીક લાગે. એટલે ઘરમાં રૂસાયડું કૂતરું છે. જોતો કેવું બેઠું આમ સે અસલ નહીં એમ જોતો ખોટું હોય એવું જ લાગે પણ સે હાસું. સરસ ક્યુટ છે સોનલબેન પપી.
એ કોઈ છે પેર મેર મે છે ને બેન? હા ઈ કરો. એમને વળી પૈસા વિના કરી જાય તો બાપા અટાણે કોઈને ગમે ના ગમે. બોલે ને અમે વસ્તી ગણતરી કરવા આવ્યા છીએ. હા બોલે ને. તો તમારા ઘરમાં કેટલા જણા છે? 4. આ કૂતરું નથી ગણ્યું ને? ના ના ના. તમારા લગ્ન થઈ ગયા બેન? ના ના બાકી છે. હેલો જલપા બેન અસલ રૂપારી છોકરી છે જોવો ને, ધ્યાનમાં રખાય. પછી કોઈ આપણે પોપટભાઈનું કે કોઈ આપણે હગામ છોકરો હોય કરાવવા થાય ખબર પડે ને ગામમાં નીકળ્યા છીએ તો. હા બરાબર 4 જણા એમ ને? ને કોણ કોણ? હું, મારો ભાઈ, મમ્મી અને પપ્પા. તો બા દાદા છે કે ગુજરી ગયા? ના એ તો નથી. બરાબર. પપ્પા શું કરે? પપ્પા દુકાન છે અમારે અનાજ કરિયાણાની, પ્રોવિઝન સ્ટોર. મમ્મી હાઉસવાઈફ છે અને હું ને મારો ભાઈ બે ભણીએ છીએ. બરાબર. બધાનું આધાર કાર્ડ ને બધું કમ્પ્લીટ છે ને? આમ અપડેટ જ રાખવાનું બરાબર? બેયમાં નામ હરખું છે ને? હા હા બધું બરાબર છે. તો વાંધો નહીં રેડી. કોઈ નાના છોકરાનો જન્મ કે એવું કઈ નથી ને? ના 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 ના. આ ગલોડિયો છે બેન ક્યાંથી લઈ આવ્યા? આ તો મને શોખ છે, મારા દીદીની ત્યાં હતું ને તો હું લઈ આવી છું થોડાક દિવસ અહીંયા. તો આને બાથરૂમ લાગે ગલોડિયાને તો એને શું કરવાનું? હુવરાવાનું એ બધું ક્યાં? એને વોશરૂમ લાગે તો આપણું ટોયલેટ છે એ સમજી જાય. એ જોતા બેન કૂતરું તો સલનું છે પણ આમ ના ગમે કા હંગાડવું ને મૂતરવું ને બધું એને ટાણે ટાણે કરવું તો ખરી ને કા હુવરાવાનું જો તો ભેગું જઈશે પૂછવા દો તો. ત્યાં ગલોડિયું હુવે ક્યાં? એ મારા ભેગું હો બેડે. હે બેડે હુવે? આ તો ટાણે તો ગલોડિયા નહીં ભાગ છે હારા. કૂપનમાં નામ નથી ને નાખવું ગલોડિયાનું? હારું હાલો તમને કઈ સહાય મળશે ને તો તમને કહેવામાં આવશે બરાબર. આમાં કોન્ટેક્ટ નંબર તમારે જરીક લખાવી દો 99462 બરાબર. ઓકે. એ બેન આ ગલોડિયાનું નામ શું છે એ તો પૂછતા ભૂલાઈ ગયું. રીમઝીમ. ઓહ રીમઝીમ અસલ નામ છે. હટાણે જો તો ખરી જોતા બેન માણસ ના હાસવે એવું છોકરાને ના હાસવે એવું તો ગલોડિયાને હાસવે. હંગાડાવે ને મૂતરાવે ને ખવરાવે ને નવરાવે ને કપડાં પહેરાવે ને ફેશન વાળું કરે ને બધે ભેગું ફેરવે ને કા. એ સનલ બેન આ ઘર તો બંધ છે. લ્યો હર રાત બંધ છે. ધર્મનો ધક્કો થયો આ બાજુ તો. કઈ નહીં સનલ બેન આગળ હજી એક ઘર છે. તમને ખબર છે પાકું એમની કોઈ ઘર છે ને? કારણ કે પલાટ હતા હું આવી પેલા તો, હવે તો પછી કઈ ખબર નહીં સણાઈ ગયા હોય મકાન તો. એ સળબેન છે હું આવી તે એક વખત આ બાજુ એટલે મને ખબર છે. એટલે જ તમને લીધા હું તમે બધે રખડતા હોય ને તમે બધે જાતા હોય એમ એટલે તમને ક્યાં કી ઘર છે એ ખબર હોય એટલે. હા હા સારું હાલો તો જઈ આવીએ બીજું હું. લ્યો આ ઘરે બંધ છે. હું જલપાબેન તમને આમણી કોર લાવ્યા ટાટિયા તોડાવા હાઈન થાય તો લીંડી નીકળી રહે. એ સલીબેન ઉભા રહ્યા ભાઈને પૂછી લે. એક્સક્યુઝ મી આ ઘર કોનું છે ખબર છે કઈ? કેમ તમે કોણ છો? બિલ વાળા છો? એ ભાઈ અમે વસ્તી ગણતરી વાળા છીએ, અમે કઈ લાઇટ બિલ વાળા નથી. ઓય આ તો આ ઘર મારું જ છે બેન. લે તમારું ઘર બંધ કરીને બાયણે શું બેઠા? મને એમ કે બિલ વાળા ભાઈ આવે છે એટલે હું મારે બંધ બિલ ફળવવું છે ને એટલે હું બાયણે બેસી ગયો તાળું મારીને. એ તો ભાઈ તે જેવા પંખા બહાર આવે છે ઉનાળામાં એસી વાપરાય છે એવું જ તારું બિલ આવવાનું છે. એ તો આ ખેરે બંધ બિલ ફળવી તો ઓલી ખેરે ફાફડો ફાટશે, બાકી ફાફડો તો તારો ફાટશે જ. આ ખેરે બિલ ઓછું આવશે તો ઓલી ખેરે ખુલ્લું ઘર હશે તો અહીંયા ડબલ થઈને આવશે એટલે એ સકરમાં ના રહેતો એ તો વાપરો એટલું આવે બરાબર. એ વાત સાચી તમારી. બોલો ને બેન. લખો ને જલપાબેન તમે. એ ભાઈ અમે વસ્તી ગણતરી વાળા છીએ બરાબર. તમારા ઘરમાં કેટલા જણા છે? હું એક જ છું. જો તમે કુંવારા હો તો તમારું નામે મારી એરિયામાં ઠપકાર દો એટલે આપણે બે થઈ જાય. વેખલીનો આવ્યો તો મને એવું લાગતું તો તારી ભલી થાય. રોયા હું પૈણેલી છું. આ તો વસ્તી ગણતરી કરવા આવ્યા છે કે ઘરમાં કેટલા સભ્યો? 102 સભ્ય એમ પૂછું છું. હું એક જ છું મેડમ. મારા બાપા તો ગુજરી ગયા. ઠેક કોઈ નથી માં બાપ આગળ પાછળ એમ ને? હા હું એક જ છું ને ઈ વાંઢો. આ તો વસ્તી ગણતરી કરવા આવ્યા છે. તમારું નામ શું છે? રોહિત. બરાબર. શું કરો છો? ભણો છો કે વ્યવસાય? ભણી તો લીધું. ટ્રેક્ટરો હાકીએ ને જેસીબી હાકીએ ને એવું બધું કરું છું. પછી ઇલેક્ટ્રિકનું કામ આવડે, વાયરિંગનું. આ ટૂંકમાં વ્યવસાય ને બાપા. હા તો એટલે અમે આવ્યા છીએ કે તમારું નામ ને બરાબર કોન્ટેક્ટ નંબર અમે લખાવી દેજો એટલે કાંઈ સહાય મળશે તો અમે તમને કોન્ટેક્ટ કરશું બરાબર. અને બીજું તો કોઈનો જન્મ તો ક્યાં કોઈ પૈણાશો તો કાંઈ વાંઢા છો ક્યાં કોઈ જન્મ થવાનો છે? ગુજરી ગયાનું તો કંઈ લખવા નથી. કૂપનમાં નામ તો છે ને તમારું? હા કૂપનમાં નામ છે, કાગળિયા કમ્પ્લેટ છે. ખાલી સહાયમાં મારે બીજું કંઈ નથી જોતું. સહાયમાં કોઈ સરકાર છોકરીઓ દેતી હોય વાંઢવને તો એ જરીક કહેજો મને બરાબર. હા કેવું હો. ને બીજું તો આ મકાન તમારું છે? હા અમારું મકાન ઘરનું છે. 10 વીઘા જમીન છે ગામડે. મારે વાયરિંગનું કરું છું. ધંધોય સારો છે મારો. ઠેક લોનું બોનું નથી ને કઈ હાલતી? મકાન રોકડે લીધેલું છે કે લોનું હાલે છે? હા મહિને હપ્તો આવીને ઉભો રહી છે. બરાબર. હા તે ભલે સારું હાલો કઈ સહાય છે તો કોન્ટેક્ટ કરશું બરાબર. મારો નંબર લઈ લો 9285 બરાબર. હા ભલે.
એ મેડમ છોકરીઓનું ભૂલતા નહીં. હા ને બાપરે બાંધી ઉભો રે. એ હા કેવા કેવા ભૂટકે ગધડીના લે મને કે તમારું નામ આમાં લખી નાખો એટલે આપણે બે થઈ જાય. મરી ગયો જોતોય નથી કે પરણેલી છે કે હું કે હા કે પરબારા કેવા છે આવા વાંઢા ગધના. એ સોનલબેન પણ તમે સેથો નથી કર્યો ને એટલે એ તો ગરમીનો રેલાઈ જાય છે એટલે ઘર તો જો હાવ ગંધારું પડ્યું છે હાવ ડોયલું ને સડિયું ને જોતો રૂમાલું ને રખડે. એ કોઈ છે એ કોઈ ખાવાનું નથી, જવા દો આમ. તારી ભલી થાય સોફે ચડીને બેઠો. એ ઊભો થામ વસ્તી ગણતરી વાળા છીએ અમે. ઓય સોરી આવો બેન. બોલો બોલો, શું કામ છે? અમે છે ને વસ્તી ગણતરીમાંથી આવ્યા છીએ બરાબર. તો તમારા ઘરમાં કેટલા સભ્ય છે? અમારા ઘરમાં 7 સભ્ય છે. ઓહો કોણ કોણ છે? હું, મારી બાયડી ને 5 છોકરા. લે અડધા ડઝનમાં એક જ ઘટતો તો ઈ હું બાકી રાખ્યું. બરાબર સભ્યના નામ કેજો ને. લખો. હા બોલો ને. અરે લખો. આપણ મોઢામાંથી ફાટો તો ખરી તો લખીએ ને. અરે એમ કહું છું કે લખો, મારું નામ લખો હે. ઓય ઠેક એમ કહો ને કે તમારું નામ લખો છે. લખો જલ્પાબેન લખાભાઈ. તમારા પિતાનું નામ? ભૂસો. લે ઘડીક લખવાનું કે ઘડીક ભૂહવાનું કે એમ કે છે કે તમારા પિતાનું નામ બાપાનું નામ શું છે? ઈ ગુજરી ગયા. ભૂસો. લે ભૂહવાનું શું કયો પણ ગુજરી બોલે ને ગયા એનું નામ તો કયો. અરે મારા બાપાનું નામ ભૂસો હે, ભૂસો ભાઈ. ઓય લખો જલ્પાબેન. આ ભાઈનું નામ લખો ને બાપનું નામ ભૂસો. આવા નામ કેને રાખ્યા લખો ને વળી પાછું ભૂહો ને શેકરબર ને છોકરા નામ તો એવું જ હશે ને શેકરબર ને હંસો ને બોલપેન. એ મારા ફઈએ રાખ્યા હતા. ફઈનું નામ હતું ગુલાબ. ફઈ પોતાનું નામ સારું રાખ્યું. તમારા છોકરાનું નામ? 5 છે ને લાઈનમાં બોલવા માંડો એક એકના. 3 છોકરીઓ છે. એમાં એકનું નામ છે કડવી, બીજી દક્ષિણી, ત્રીજી સંપી. હવે 2 છોકરા બાકી ને એનું નામ? એકનું નામ હુકો. બીજાનું નામ ભીનો. હાસું ને? ના એનું નામ છે સોટી. સોટી પડે સમસમ વાળી સોટી. નામ એન્ટિક છે. હુકોન ભીનોન કડવીન મીઠીન સંપીન લખોન ભૂહોન. એ તો ઠીક તમારા બાઈનું નામ તો ભૂલાઈ ગયું. એ તો કયો? લીલી. વાહ લીલીન પીરીન. ઓકે લખાઈ ગયું છે. અમે વસ્તી ગણતરી વાળા છીએ. જો કઈ સહાય મળશે ને તો તમને કોન્ટેક્ટ કરશું બરાબર. તમારા નંબર જણાવી દો. 92 પછી પછવાડું. શું વ્યવસાય કરો ભાઈ? વાણંદ. ઠેક દાઢીના કેટલા લ્યો છો? 130. જોજી મારા સંજયને અહીંયા જ મોકલવા. વાં જઈને 300 રૂપિયા અગાઉ બુકિંગ કરીને પાછળ ન્યા જાય વીઆઈપી સલૂનમાં. ક્યાં આવ્યું ભાઈ તમારી દુકાન? આ બાયણોનો ખૂણે ખસકો નથી, ન્યા નાની એવી દુકાન છે મારી. ઠેક ઓય મકાન તમારું છે કે? ના ભાડે રહીએ બેન. આધાર કાર્ડ ને બધે કાગળિયા કમ્પ્લીટ છે ને? એ તો બધું કમ્પ્લીટ છે. રેડી. સારું થી સહાય મળશે તો કેવું હો. હા ભલે. એક થી એક એન્ટિક પીસ છે. કાજલપાબેન બાઈને નીકળીએ તો કોકની ખબર પડે. લખોન હુકોન ભીનોન કડવીન મીઠીન લીલીન પીર. સાચી વાત છે સોનલબેન. એ કોઈ છે? એક્સક્યુઝ મી. યસ 2 મિનિટ. વેલકમ. મારે આવું પગલું સણ્યું હતું પણ કહેવાય હળી ગયું કદનું તડકે રાખ્યું હતું ને. આ નસલ છે એવું ને એવું. કુંડિયું નસલ છે આમ સોખું ઘર. સોખીની દીકરી એ છે માર જેમ. અમે વસ્તી ગણતરી વાળા છીએ બેન. હા બોલો. મારે તો જો જટકલી. કેટલા સભ્ય છો ઘરમાં? 5. દાદી મમ્મી પપ્પા ભાઈ ને હું. દાદા ક્યાં ગયા? ગુજરી ગયા? ના જાત્રા કરવા ગયા છે. દાદી નો લઈ ગયા? દાદી ને એની જોડે ના ભળે. ઠેક દાદી છે ઉથલ પાથલ વાળી. કે દાદા જાત્રા કરવા ગયા તો એને ઘરના સભ્યમાં ગણો. કુલ સભ્ય કેટલા એ લખાવો અહીંયા. 6. તમારા લગ્ન થઈ ગયા? હા. તમે આમાં ન ગણાવ. આટો મારવા આવ્યા ને પરસોત્તમ મહિનો કરવા. પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો બેન. કેદી જવું હોય તમારે? તમે આમાં ના ગણાવ. મારું મન મારે જવું હોય ત્યારે લે. એ તો મસ્તી કરું બેન પણ તમારું નામ હવે આમાં ના હોય સમજા. એટલે તમારા સિવાયના 5 જણા બરાબર. ભાઈના લગ્ન થઈ ગયા કે બાકી? થઈ ગયા તા પણ વહી ગઈ ભાભી. ઠેક ઓલ બાજુની લઈ આવીશો. હા ઈ ના ટકે ભાઈ. હા લાવો લૂટી વહી ગઈ. એનું કઈ કૂપને સડાયું નતું ને નામ એટલે ઈ ના ગણવામાં આવે બરાબર. બરાબર. શું કરે પપ્પા? કટલેરી દુકાન છે. ગામડે 5 વીઘા જમીન છે. ઠેક હા. તમે ઓલું માથામ કરવાની સિંદૂરની ડબ્બી રાખો છો તમારા પપ્પાની રાખે છે? હું જ્યાંથી લઉં ને ગદનું હાવ પરવારું રેલાય જશે એકદમ આમ ઓલું હોય ને હરખું એવું હોય તો કહેજો ને. હા કહેશું. તો મસ્તી ગણતરી વાળા છીએ કઈ સહાય છે ને તો તમારે કોન્ટેક્ટ કરશું બરાબર. એટલે તમારો કોન્ટેક્ટ નંબર દઈ દો તમારા પપ્પાના. તમારા ની હોય કે ઘરવાળાના દો ની? હા 85 525. બરાબર. બધાનું નામ તો છે ને કૂપનમાં. તમારું નીકળી ગયું ને? હા મારું હમણાં જ નીકળ્યું. તમારું નામ શું છે? મારું નામ કોમલ છે. પણ મારું નામ ક્યારેક ખુશી છે. મારા પપ્પાને ખુશી ગમે તો મને ખુશી કહે ક્યારેક. મોઢે જોઈને ખુશી થાય એવું લાગતું જ નથી. ખુશી શું કામ કહે છે? કોમલ બરાબર છે. એટલે મારા પપ્પાને ગમતું હોય તો રાખે. તમને શું વાંધો? કાંઈ વાંધો નથી બાપા. ઓહો કી ગામ હારે છો તમે? કારવાણી.
લે કેશોદ પાસે ઓલું કાલવાણી ગામ આવ્યું ઈ જ ને કારવાણી જે હોય હા જન્મ બેનપણી છે હો હા પણ અમે ત્યાં નથી રહેતા અમે જામનગર રહીએ છીએ ઠીક તો જ ના વર્તો કા સારું ચાલો કઈ સહાય છે તો કેવું બરાબર ને આ પગલું સણિયું ક્યાંથી લીધું તું એ તો આ ગુજરી ભરાય છે ને ત્યાંથી આવું આવે તમારી વસ્તી ગણતરીમાં ના રે ના બાપા એ તો પર્સનલ પ્રશ્ન હતો કામ હતું ને તેમ કહું મારે લેવું છે મારે એવું છે તો વેલકમ લખેલું ને હળી ગયું ઓકે બરાબર દરવાજો હરખો દેતા જજો એ હા એ હાલ છે ને બેન જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ